श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ प्यारे की जय। પ્રસંગ છે ચતુર્બુદ્ધદાસજીનો કે જ્યારે શ્રીજી સદગરા શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા છે માવત સાતમના, અને ચતુર્બુદ્ધદાસજી મંદિરમાં આવ્યા, શ્રી ગોવર્ધનનાથજીને મંદિરમાં ન જોયા, અને સૌએ કહ્યું કે શ્રીજી તો મથુરાજી પધાર્યા છે. મનમાં બહુ જ વિરહ વ્યાપ્ત થયો અને શ્રી ગિરિરાજજી પર રહીને વરના કીર્તન કરવા લાગ્યા. પછી તો એટલો બધો આપનો વિરહ વધ્યો, આપનાથી સહન ન થયું, અને ઋષિ ચતુર્દશીનો એક દિવસ બાકી રહ્યો ત્યારે ચતુર્બુદ્ધદાસજી ગિરિરાજજી પર આવ્યા અને શ્રી ગોવર્ધનનાથજીનું અત્યંત વિરહનું પદગાન કર્યું છે. તો આપણે તે કીર્તનને શ્રવણ કરીએ, તેના અર્થ જાણીએ, અને અલગ અલગ ટૂંકમાં અલગ અલગ વિરહનું દર્શન ચતુર્બુદ્ધદાસજીએ કરાવ્યું છે. તો તેના અનુસંધાનમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ જોઈએ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય, વ્રજરાજ લડે તે લાડીલે, તુમ બિન રહ્યો ન જાય. હે વ્રજરાજ, હે લાડ લડાયેલા શ્રી ગોવર્ધનવાસી, આપના વિના રહેવાતું નથી. અને પ્રસંગ આવશે, શ્રી ગુસાઈજી પરદેશથી પધાર્યા. શ્રી ગિરધરજીએ જણાવ્યું કે આજે જ શ્રીજી સદગરાથી પધાર્યા છે, અને શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજી પર બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, તુમને મેરે મન કો અભિપ્રાય જાન્યો, જો मैं श्री गोवर्धननाथ जी को श्री गिरिराज जी पर न देखतो तो मोसो रहो न जातो. બંક ચિતે મુસ્કાઈ કે લાલ, સુંદર વદન દિખાય. આપની બંક ચિતવાની, આપની મુસ્કાન અને આપના સુંદર વદનના દર્શન કરાવો. અને શ્રીજીના હાસ્યનો પ્રસંગ છે. શ્રી ગોવર્ધનનાથજી બ્રજવાસીના ઘરે દૂધ દહીં માખણ ચોરવા પધાર્યા. ચતુર્બુદ્ધદાસજીને કહ્યું, કુંભના કે તું ચલ્યો. વ્રજવાસીને શ્રીજી તો ન દેખાયા અને ચતુર્બુદ્ધદાસજીને પકડીને માર્યા. જ્યારે શ્રીજીની પાસે આવ્યા તો શ્રીજીઓ સખા સહિત બહુ હસ્યા. આવું છે આપનું હાસ્ય. ત્રીજું, લોચન તલફે મીન જ્યોલાલ, પલછીન કલ્પ વિહાય. હવે નેત્ર કેવા તડપી રહ્યા છે, માનો કોઈ માછલીની દશા હોય. જલ વિના જેમ માછલી ન રહી શકે એવી દશા છે. અને પ્રસંગ છે એક ચૂડો બનરાની. ગોવર્ધન ગયો હતો, પાછો આવ્યો ત્યારે તારામંગલ થઈ ગયા, અને શ્રીજીના દર્શન વિના વિરહ જ્વર મહાકષ્ટ થયું. શ્રીજીએ મોખા કરીને દર્શન આપ્યું. ચોથું, સપ્ત સુરન બંધાન તે લાલ, મોહન વેણુ બજાવ. હે પ્રભુ, આપ વેણુ નાદ કરી અમને શ્રવણ કરાવો. અને પ્રસંગ છે ચતુર્બુદ્ધદાસજીનો કે જ્યારે ચંદ્ર સરોવર આવ્યા, રાસધારીઓ રાસ કરી રહ્યા હતા અને કીર્તન ગાન કરવા કહ્યું તો કહે છે કે હું તો જ્યારે શ્રીજીને રાસ કરતા જોઉં ત્યારે જ કીર્તન ગાઉં. અધર બેનું મધુર મધુર સપ્ત સુર સાંચે. અને આપની ટેક માટે શ્રીજી પધાર્યા અને આ કીર્તન તેમણે ગાયું. પાંચમું, સુરત સુહાઈ બાંધિકે નેક, મીઠે મધુરે સ્વર ગાઓ. અને તેમાં પ્રસંગ છે, બેઠે હરિ રાધા સંગ, કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરી, સારંગ મુખ ગાય. શ્રી ઠાકોરજી મુરલીમાં ગાન કરી રહ્યા છે. છઠ્ઠું, રસિક રસીલી બોલની લાલ, ગિરી ચડી ગૈયા બોલાવ. પ્રભુ, આપ રસિક રસીલી, હે રસિક, આપ રસીલી બોલની બોલો અને ગિરી પરથી ગાયને બોલાવો. અને પ્રસંગ છે રસખાનજી જ્યારે બહાર જવા લાગ્યા તો શ્રીજી કહે છે, અરે સારે અબ કહા જાત હૈ. રસીલી બોલી છે આપની. અને તા દિન તે શ્રીજી ગોચારન મેં સંગ લે પધારતે. સાતમું, ગાંગ બુલાઈ ઘુમરીને ઊંચી ટેર સુનાઓ. ગાયોને ઊંચી ટેરથી બોલાવો. અને પ્રસંગ છે છખારીન બિનતી કરે છે કે પ્રભુ આપ કયા વનમાં છો, થોડી ઊંચી ટેર કરી સુનાવો તો અમે
તે જગ્યાએ આવી શકીએ. 8મું, દ્રષ્ટિ પરે જા દિવસ તે લાલ, તબ તે રૂચિ નહીં આન. આપને જ્યારથી જોયા છે બીજું કંઈ સોહાતું નથી. અને રસખાનજીએ શ્રીજીના ચિત્રજીના દર્શન કર્યા પછી કોઈ મંદિરના સ્વરૂપ આપને રૂચ્યા નથી. રજની નીંદ ના આવહી, મોહી બેસર્યો ભોજન પાન. અને ગોવિંદ કુંડ પર 3 રાત દિવસ બેસી રહ્યા. અન્ન જલ પણ રસખાનજીએ છોડી દીધા. 10મું, દર્શન કો નૈના તપે, બચન સુનન કો કાન. એટલો બધો તાપ વધી રહ્યો છે. પ્રસંગ છે ગોપાલદાસ રાત્રે મંદિરના દ્વાર પર બેસી રહેતા, પુકાર કરતા, હા મદન મોહનજી. અને મદન મોહનજી ભીતરથી તેમનું સમાધાન કરતા અને કહેતા કે રાજ મેરો તો પુકારવે કો સ્વભાવ पर्यो है. અને શ્રી ઠાકોરજી કહેતા મોસો તેરો વિરહ સહન નહીં હોત. 11મું, મિલવે કો હિયરા તપે, મેરે જીય કે જીવન પ્રાણ. આપને મળવા માટે તો મારું હૃદય તપી રહ્યું છે. અને માઉસે રૂપ મંજરી, મુખમાં ગુટકા રાખી અને શ્રીજી દ્વાર પહોંચી જતા, દર્શન કરતા અને શ્રીજી પણ તેના મહેલમાં પધારી દર્શન દેતા. ન પધારે ત્યારે વ્યાકુળ અવસ્થા થઈ જતી. 12મું, મન અભિલાખા યહ રહે લાલ, લાગે ન નયન નિમેશ. બસ હવે તો નેત્ર બંધ થવા પણ તૈયાર નથી. કેવલ આપને હવે અમારે જોવા છે. અને મેહાધીમર શ્રી ગુસાઈજી કહે કાલ તુમારો અંગીકાર કરેંગે. और પૂરી રાત્રિ દો બેઠી રહે, ઘરે નથી ગયા. 13મું, એકટક દેખો આવતો પ્યારો, નાગર નટવર વેશ. આ સ્વરૂપને એક ટક જોઈએ અને આ નાગર નટવરના વેશને જોઈને તો ક્યાંય ચેન નથી પડતું. એક લરિકા દક્ષિણ કો गोप देवी, श्री गोसाई जी की कथा सुनी ब्रज में आई रहो. श्री ठाकुर जी गोचारण करते दर्शन दिए. આ રીતે 25 તૂકનું આ કીર્તન છે અને જેમાં શ્રી ચતુર્બુદ્ધદાસજીનો શ્રીજીના વિરહની બિલગ બિલગ અવસ્થા આપે દર્શન કરાવી છે. શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય.